રિસિન નામનું ઝેર ની ચર્ચા આપણા ન્યૂઝપેપરમાં થાય છે. અને રિસિન નામનું જે ઝેર છે એ કુદરતી ઝેર છે અને એ ઝેર આપણા એરંડા પાક છે એ પાકના જે દાણા છે એ દાણાની અંદર ઉત્પન્ન થતું હોય છે. અને એ જે દાણા છે એ કુદરતે એને ખરેખર તો એના શરીરના રક્ષણ માટે ઉત્પન્ન કરેલું છે એરંડાની અંદર, કે બીજું જાનવર ખાય નહીં અને એનું જીવન ચાલ્યા કરે. હવે વિષય વસ્તુ એવી છે કે આ જે ઝેર છે એ એના દાણાની અંદર થાય છે અને તેલમાં નીકળતું નથી. જે તેલ છે એની અંદર ખાસ એનું પ્રમાણ હોતું નથી. મુખ્ય એનું પ્રમાણ છે એ એના જે ખોળ છે, આપણે જે કેક કહીએ છીએ ડીઓસી, ડી ઓઇલ્ડ કેસ્ટર કેક, એની અંદર જોવા મળે છે. અને એ જો 80 ડિગ્રી ટેમ્પરેચરથી ઓછા ટેમ્પરેચરે જો તેલ કાઢવામાં આવે અને જે ખોળ બચે ને એ ખોળની અંદર આવ્યું તેલ ઝેર જોવા મળે છે. હવે આ ઝેર છે એ એટલું બધું ઘાતક છે કે એકવાર શરીરમાં જાય પછી શરીરના જુદા જુદા કોષોના સંપર્કમાં આવે છે અને એની અંદર પ્રોટીન સિન્થેસિસની પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ખોરંભી દે છે અને એ કોષનું મૃત્યુ થાય છે. એટલે એ કોષ પોતે મરી જાય, આજુબાજુના બધા કોષો મરી જાય, એમ કરતો કરતો ટીશ્યુ મરી જાય. ટીશ્યુ મરે એટલે ઓર્ગન મરે અને ઓર્ગનનું મૃત્યુ થાય એટલે ઓર્ગેનિઝમ, એટલે આપણું મનુષ્ય અથવા તો જે કંઈ જાનવર છે એ પોતે આખું મૃત્યુ પામે છે. અને આનો કોઈ વર્ષોથી વૈજ્ઞાનિકો દ્વારા એનો એન્ટીડોટની શોધ માટેની પ્રક્રિયા હાથ ધરી છે, પણ હજી સુધી કારગર કોઈ એન્ટીડોટ જોવા મળ્યો નથી. પણ વેક્સિનની પણ પ્રક્રિયા, વેક્સિનેશનની પ્રક્રિયા કોશિશ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી છે, પણ વેક્સિનેશન હજી મનુષ્ય ઉપર એટલી બધી ટેસ્ટ થઈ નથી. સક્સેસ થવાના ચાન્સીસ છે, પણ વેક્સિનેશન એનું પ્રિકોશન જેવું છે. એકવાર શરીરમાં ગયા પછી વેક્સિનેશનનો કોઈ અસર નથી. એડવાન્સમાં વેક્સિન લીધી હોય તો કદાચ થઈ શકે, પણ એ હજી સુધી મનુષ્ય ઉપર ટેસ્ટ થયો નથી. એટલે આ રીતે આ ઝેર છે એ કોઈપણ વ્યક્તિના શરીરની અંદર 22 માઇક્રોગ્રામ પ્રતિ કેજી બોડી વેઇટના અનુપાતની અંદર જો શરીરમાં દાખલ થઈ જાય અને તો એનું બહુ ઘાતક પરિણામો આવે છે. અને એને માટે કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ અત્યારે ઉપલબ્ધ નથી, એટલા માટે એને બહુ ઘાતક ઝેર કહેવામાં આવે છે. આપણું ગુજરાત છે એ એરંડાનું વિશ્વનું મુખ્ય રાજ્ય છે કે જે વિશ્વનું અંદાજિત 70-72% ઉત્પાદન ફક્ત ગુજરાત રાજ્ય કરે છે. અને એનાથી આપણને ખેડૂતોને 7,000 કરોડ રૂપિયા જેવું ઊંડિયામણ પણ મળે છે. એટલે બહુ આપણો ઇકોનોમિકલ પાક છે અને એ પાકની અંદર આ ઝેર જોવા મળે છે.